હું જાઉં છું ગણેશજીની આરતીમાં ને નાસ્તો તૈયાર છે. વાલી હું રેડી છું, હું આવું છું. રાતે બધા આવે ને એની પેલા બધી ખુરશી લાઈનમાં મૂકી દેજો. આ તમે ઢોલ વગાડો કઈ રીતના? દર બે દીમાં ઢોલ તોડી નાખો છો. અમારા ટાઈમમાં ઢોલ 10 વર કરતા અમે. આરતી કાલ અણકોર છે ને તો હું મગની દાળની ઈડલી અને હાંડવો બનાવવાની છું. આ બધો ઝીણો કચરો ના ચોકલેટ ના કાગળિયા છે ને એ કચરા પેટીમાં નાખો. જો અમે ખૂણા મેલી છે. આ પેલા જૂનું માઇક ખરાબ થઈ ગયું છે, નવું લાવવું પડશે કે રિપેરિંગ કરવું પડશે આને. આરતીનો સમય થઈ ગયો છે, બધાને નમ્ર વિનંતી ફટાફટ નીચે આવી જાય. જો કાલે છે ને અમે એક હરખા કપડા પહેરવાના છીએ એટલે તમે ગ્રુપમાં કહી દેજો. કથામાં કોણ કોણ બેસવાના છે મને ફટાફટ નામ લખાઈ દેજો. આ ભાઈના આગમનમાં આપણે ડીજે બોલાવ્યું હતું ને એટલે વિસર્જનમાં આપણે છે ને ઢોલીને જ બોલાવવાના છે. દર વખતેની જેમ આ વખતે પણ આપણે બાપાની આરતી છેલ્લા દિવસે 12 વાગે કરવાની છે. આજે ગરબા પૂરા થાય પછી લીંબુ ચમચી અને સંગીત ખુરશી રમાડવાના છે. ડિનર થાય ને 803 તરફથી કોફીના મગ આપવામાં આવશે. તાલિયા. તમે છે ને 3 વાગે આવી જાજો ને આરતી લેતા આવજો. પ્રસાદ મારી ઘરે બનાવી નાખશું આપણે. ફૂલવાળા ભાઈ કાલથી થોડી ઓલી પાંદડું નાખજો ને ગુલાબની. એટલે અહીંયા વાર ખુલ્લો છે ને ટેપ મારતો ફટાફટ. વિસર્જનના દિવસે આપણે જમવામાં છે ને છોલે ભટુરો રાખી દઈએ કાં તો ફૂલ થાળી જ રાખી દઈએ. વિક્રમ આ મંડપને ફોક્સ બંધ થઈ ગયો છે, ફટાફટ આને રિપેરિંગ કરી જા. હાલે છોકરાઓ બધા લાઈનમાં ઉભા રહેલો, બધાને ચોકલેટ આપું છું. ચોકલેટ ખાધા પછી આ ફુગાઈ ફૂલાવાના છે બધા. જો કબીર તારે જે જોતું હોય ને એ બાપાના કાનમાં માંગી લેજે, બધું આપી દે. આ ઉદાસ કાં બેઠી વાલી? આ 10 દિવસ ક્યાં વયા જાય ની ખબર નહીં પડે. પછી બાપા વયા જાય ને તો બહુ યાદ આવશે એની. બાપા કોઈ દી ક્યાંય ન જાય. એ હંમેશા આપણા બધાના દિલોમાં ઠાઠ માઠ થી આમ બેઠા જ છે, રાજ કરશે. શું કેવું?